મહેમદાવાદના છેવાડે આવેલા મોટી ટીમલી અને નાની ટીમલી ગામોમાં 30 વર્ષથી પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળ્યો। જીએસટીવીના રિયાલિટી ચેકમાં સરકારની ગોકુળિયા ગામ યોજનાના દાવા પોકળ હોવાનું સામે આવ્યું છે। 3200ની વસ્તી ધરાવતા ગામમાં સ્ટ્રીટ લાઇટ, ગટર રસ્તા, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અને સ્મશાનની સમસ્યાઓ 30 વર્ષથી યથાવત છે। સરકારે 32 આવાસો બનાવવાની મંજૂરી આપી હતી, પરંતુ લાભાર્થીઓને આજ દિન સુધી લાભ મળ્યો નથી। गरीब खेडूतों ने पशुपालन पर निर्भर अभण प्रजा टपकता मकानों में रहता मजबूर बन्या छे। ग्राम लोकोनो आक्षेप छे के नेताओं ने धारासभ्यों चूंटणी समये वचनो आपे छे, परंतु चूंटाया बाद फरकता नथी। गाम लोकोए सरकारने आवीने आ गामोनी दयनीय हालत जोवा माटे अपील करी छे। वर्षथी लाइट नहीं, टेस्ट लाइट नहीं, 30 वर्षथी शमशाननी तकलीफ है, 30 वर्षथी पाणीनी तकलीफ है। गामनी अंदर पाणी 30 वर्षथी साहेब भराय छे। आवास में शू तकलीफ? आवास में एवं है कि घना वर्षों लगभग 2021 थी मળી 2025 ની અંદર આખા ગામની અંદર નાની મોટી ટીમની અંદર 32 આવાસ મંજૂર થયેલા છે, પણ કોઈ કામ કરવામાં આવ્યું નથી। ગામમાં પાણી ભરાય છે, પછી સ્ટ્રીટ લાઇટ નથી, ગટર લાઇનની વ્યવસ્થા નથી, તેમજ ગામની અંદર પાણી ભરાઈ જાય એના લીધે મચ્છરનો ઉપદ્રવ થાય છે। મચ્છરનો ઉપદ્રવ થાય એટલે મેલેરિયા ફાટી નીકળે, એના બધી રોગચાળો વધી જાય। પછી બીજી સમસ્યા શમશાનનું વર્ષોથી બનાવેલું તો હ, પણ ખંડેર જેવું વરસાદ આવે તો કોઈ અર્થ નહીં, બધા પલળી જ જાય।